મિત્રો, આજે છે 12 ઓગસ્ટ બુધવાર અને આજનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો તરફ ધ્યાન દોરનાર બની શકે છે. જો તમારી રાશિ કુંભ છે, જો તમે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ કામ માટે ચિંતિત છો, જો પૈસા સંબંધિત કોઈ બાબત અટવાઈ છે, જો ઘરમાં કોઈ બાબતને લઈને મનમાં ભાર છે અથવા તમને એવું લાગે છે કે તમારી મહેનત પ્રમાણે પરિણામ નથી મળી રહ્યું, તો મિત્રો આજનો આ સંદેશ અંત સુધી જરૂર સાંભળજો. કારણ કે ઘણી વખત જીવનમાં પરિવર્તન અચાનક નથી આવતું. પહેલા સંકેત મળે છે, પછી તક મળે છે અને અંતે માણસની મહેનત તેને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડે છે. એટલે આજનો દિવસ માત્ર ભવિષ્ય જાણવા માટે નહીં, પરંતુ પોતાને સમજવા માટે પણ મહત્વનો છે. મિત્રો, સૌપ્રથમ ભગવાન મહાદેવનું પગે લાગો, આંખો બંધ કરો, થોડા ક્ષણો માટે તમારા મનને શાંત કરો અને શ્રદ્ધાથી બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ દરેક ભક્તને સાચો માર્ગ બતાવે એવી પ્રાર્થના. મિત્રો, કુંભ રાશિના જાતકો સામાન્ય રીતે પોતાના વિચારોમાં ઊંડા હોય છે. તેઓ દરેક બાબતને અલગ રીતે જોવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઘણી વખત વધારે વિચાર કરવાથી મનમાં ચિંતા વધે છે. આજે સૌથી પહેલી સલાહ એ છે કે બાબત તમારા હાથમાં નથી તેના વિશે વારંવાર વિચારવાનું બંધ કરો. તમારા હાથમાં શું છે? તમારી મહેનત, તમારો નિર્ણય, તમારી ભાષા, તમારો વ્યવહાર અને તમારા કર્મ. આ 5 વસ્તુઓ પર ધ્યાન આપશો તો ધીમે ધીમે પરિસ્થિતિ બદલવાની અનુભવાશે. જો આજે સવારથી જ મનમાં કોઈ જૂની વાત ફરી આવી રહી હોય તો તેને નકારાત્મક સંકેત ના માનશો. કદાચ તમારું મન તમને કોઈ અધૂરું કામ પૂર્ણ કરવાની યાદ અપાવી રહ્યું છે. ઘણા કુંભ રાશિના લોકો છેલ્લા કેટલાક સમયથી કોઈ નિર્ણય લઈને રૂદ્રા હોઈ શકે છે. આ કરું કે નહીં, આ વ્યક્તિ પર વિશ્વાસ કરું કે નહીં, આ કામ શરૂ કરું કે રાહ જોઉં. મિત્રો, દરેક નિર્ણય ઉતાવળમાં લેવાનો નથી, પરંતુ સતત ડરતા રહેવું પણ યોગ્ય નથી. આજે માહિતી એકત્ર કરો કે વિચાર કરો અને પછી યોગ્ય નિર્ણય લો. નોકરી કરતા કુંભ રાશિના લોકો માટે આજે પોતાની જવાબદારીને ગંભીરતાથી લેવાની દિવસ છે. કોઈ સહકર્મી તમારી વાતને સમજે નહીં તો તરત ગુસ્સો ના કરો. કોઈ અધિકારી તમારી કામમાં ખામી બતાવે તો તેને અપમાન કરીને ના લો. ક્યારેક ટીકા આપણને પોતાની ભૂલ સુધારવાની તક આપે છે. આજે તમારા કામમાં એક એવી બાબત આવી શકે છે જ્યાં તમારી સમજદારીની જરૂર પડશે. અહીં તમારી સફળતા તમારા જ્ઞાન કરતાં વધુ તમારા વ્યવહાર પર આધાર રાખી શકે છે. શાંત રહેશો તો રસ્તો સરળ મળશે. ગુસ્સો કરશો તો નાની વાત મોટી બની શકે છે. વ્યવસાય કરતા મિત્રો માટે પણ આજે જૂના સંપર્કો મહત્વના બની શકે છે. કોઈ જૂના ગ્રાહક, કોઈ જૂનો મિત્ર અથવા કોઈ જૂનો ભાઈબંધ ફરીથી કામની વાત લઈને તમારી સામે આવી શકે છે. પરંતુ કોઈ પણ વ્યવસાયિક નિર્ણય પહેલા શરતો અને દસ્તાવેજો સારી રીતે તપાસજો. હવે વાત કરીએ પૈસાની.
મિત્રો, આજનો દિવસ કુંભ રાશિના લોકોએ ખાસ કરીને ખર્ચ બાબતે સાવચેતી રાખવી જોઈએ. પૈસા આવે ત્યારે ખુશ થવું સરળ છે, પરંતુ પૈસા બચાવવાની સમજદારી વધુ જરૂરી છે. જો છેલ્લા કેટલાક દિવસોમાં બિનજરૂરી ખર્ચ થયો હોય તો આજે થોડું આયોજન બનાવો. કઈ વસ્તુ જરૂરી છે, કઈ વસ્તુ માત્ર ઈચ્છા છે, બંને વચ્ચેનો તફાવત સમજજો. જો કોઈ ઉધાર પૈસા આપવાના હોય તો ભાવનામાં આવીને નિર્ણય ના લો. અને જો કોઈ પાસેથી તમારા પૈસા લેવાની બાકી હોય તો શાંતિથી વાતચીત કરીને તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. યાદ રાખજો, પૈસા માટે સંબંધ તોડવાનો નિર્ણય અને સંબંધના નામે પૈસાની બાબતમાં આંખ બંધ પણ ન કરવી. હવે વાત કરીએ સંબંધોની. કુંભ રાશિ લોકો માટે આજે લાગણીઓનું મહત્વ વધારે રહી શકે છે. જો કોઈ નજીકની વ્યક્તિ સાથે છેલ્લા કેટલાક દિવસોથી વાતચીત ઓછી થઈ ગઈ છે તો તેના પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરો. દરેક મૌનનો અર્થ ગુસ્સો નથી હોતો. ક્યારેક સામેની વ્યક્તિ પણ પોતાની સમસ્યા વ્યસ્ત હોઈ શકે છે. જો તમે સંબંધોમાં છો તો આજે એકબીજા સાથે ખુલ્લા મનથી વાત કરવી સારી રહેશે. નાની વાતને લઈને શંકા કરશો નહીં. અને સૌથી મહત્વપૂર્ણ, બીજા લોકોની વાત સાંભળીને તમારા સંબંધ વિશે તરત નિર્ણય ના લો. પોતે તપાસો, પોતે વાત કરો, પછી નિર્ણય લો. પરિવાર લોકો સાથે પણ આજે પ્રેમથી વર્તવું, કારણ કે ઘરની શાંતિ માણસની સૌથી મોટી સંપત્તિ છે. ઘરમાં કોઈ વડીલ વ્યક્તિની સલાહ આજે તમારા માટે ઉપયોગી બની શકે છે. ક્યારેક આપણને લાગે છે કે આપણે બધું જાણીએ છીએ, પરંતુ અનુભવ એવી વસ્તુ છે કે પુસ્તકોમાંથી સંપૂર્ણ રીતે મળતી નથી. એટલે વડીલોની વાત ધ્યાનથી સાંભળજો. જો ઘરમાં કોઈ નાની બાબતે મતભેદ થાય તો તરત જવાબ ના આપવો. થોડું મૌન રાખવું પણ ક્યારેક સૌથી સમજદાર જવાબ હોય છે. મિત્રો, જો તમારી ભગવાન શિવમાં શ્રદ્ધા હોય તો આજે સવારે અથવા સાંજે શિવલિંગ પર સ્વચ્છ પાણી અર્પણ કરી શકો છો. પાણી અર્પણ કરતી વખતે મનમાં તમારી સમસ્યા વિશે પ્રાર્થના કરો, પરંતુ માત્ર સમસ્યા દૂર કરવાની માગણી ના કરો. એવી પ્રાર્થના કરો, હે મહાદેવ, મારી મુશ્કેલી દૂર કરવાની સાથે મને તેને પાર કરવાની શક્તિ પણ આપજો. આ પ્રાર્થના અર્થ ખૂબ ઊંડો છે, કારણ કે જીવનમાં દરેક મુશ્કેલી તરત દૂર થઈ જાય એવું જરૂરી નથી, પરંતુ મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મળે તો માણસ મુશ્કેલીની કરતાં મોટો બની જાય છે. ત્યારબાદ તમારી શ્રદ્ધા પ્રમાણે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની ભોજન કરાવો અથવા તમારી ક્ષમતા પ્રમાણે મદદ કરો. આને ચમત્કારની ગેરંટી તરીકે નહીં, પરંતુ સારા કર્મ અને શ્રદ્ધાની પરંપરા તરીકે જુઓ. મિત્રો, હવે સૌથી મહત્વની વાત. જો તમારી કોઈ કામ ઘણા સમયથી અટકેલું છે તો નિરાશ ના થશો. ક્યારેક કામ અટવાનું કારણ આપણું ભાગ્ય નહીં, પરંતુ આપણી પોતાની અપૂર્ણ તૈયારી પણ હોઈ શકે છે. એટલે આજે તમારા અટકેલા કામની એક યાદી બનાવો. સૌથી સરળ કામ પહેલા પૂર્ણ કરો, પછી બીજું કામ, પછી ત્રીજું. જ્યારે એક પછી એક કામ પૂર્ણ થશે ત્યારે તમારા આત્મવિશ્વાસ પણ વધશે. અને યાદ રાખજો, મોટી સફળતા માટે હંમેશા મોટું પગલું જરૂરી નથી હોતું.
ક્યારેક નાનું પગલું જ નવી શરૂઆત બની જાય છે. કુંભ રાશિના મિત્રો, જો તમને લાગે છે કે લોકો તમને સમજી રહ્યા નથી, તો ચિંતા ના કરશો. તમારે દરેક વ્યક્તિને તમારી કિંમત સમજાવવાની જરૂર નથી. તમારું કામ, તમારો સ્વભાવ, તમારી મહેનત અને તમારું પરિણામ સમય સાથે તમારી ઓળખ બનાવશે. કોઈ તમને ઓછું સમજશે તો પણ તમે પોતાને ઓછો ના સમજશો, કારણ કે દુનિયા તમને જે કહે છે તે તમારી ઓળખ નથી. તમે તમારા વિશે શું માનો છો એ પણ ખૂબ મહત્વનું છે. આજે પોતાને એક વચન આપો, હું ઉતાવળમાં નિર્ણય નહીં લઉં. હું નકારાત્મક લોકોની વાતથી તૂટીશ નહીં. હું મારી મહેનત છોડીશ નહીં અને ભગવાન પર વિશ્વાસ પણ નહીં છોડું. મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. સારો સમય આવે ત્યારે અહંકાર ના કરો. ખરાબ સમય આવે ત્યારે નિરાશ ના થવું, કારણ કે સમય ક્યારેક એક સરખો રહેતો નથી. આજે મુશ્કેલી છે તો આવતીકાલે રસ્તો મળી શકે છે. આજે આંખોમાં આંસુ છે તો આવતીકાલે એ જ આંખોમાં ખુશીનો આંસુ પણ આવી શકે છે. એટલે હાલની પરિસ્થિતિએ અંત ન માનો. આ માત્ર જીવનનો એક પડાવ છે અને કદાચ આ પડાવ પછી તમારા જીવનમાં કંઈક સારું શરૂ થવાનું જ હોય. મહાદેવ પર વિશ્વાસ રાખો, પોતાના કર્મ પર ભરોસો રાખો અને સમયને સમય આપો. જે વસ્તુ આજે નથી મળી રહી તે કદાચ યોગ્ય સમયે તમારી માટે વધુ સારી રીતે આવશે. મિત્રો, જો આ વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો કોમેન્ટમાં શ્રદ્ધાથી લખજો, હર હર મહાદેવ. અને જો તમે કુંભ રાશિના છો તો લખજો, મારી જીવનની સકારાત્મક પરિવર્તન આવશે. આવી સકારાત્મક વાતો તમારા પરિવાર અને મિત્રો સુધી પણ પહોંચાડજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આઇકન દબાવીને જેથી આવી જ રાશિ, આધ્યાત્મિક અને જીવન ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે. અંતમાં ભગવાન મહાદેવને એક જ પ્રાર્થના, હે ભોળાનાથ, જેના ઘરમાં દુઃખ છે ત્યાં શાંતિ આપજો. જેના મનમાં ચિંતા છે ત્યાં હિંમત આપજો. જેનું કામ અટકેલું છે તેને યોગ્ય માર્ગ બતાવજો. જે વ્યક્તિ મહેનત કરી રહી છે તે સફળતા મેળવવાની શક્તિ આપજો. અને દરેક પરિવાર પર તમારી કૃપા જળવાઈ રહે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો, ફરી મળીશું એક નવા સંદેશ સાથે. ત્યાં સુધી ખુશ રહો, સકારાત્મક રહો, મહેનત કરતા રહો અને મહાદેવ પર વિશ્વાસ રાખો. હર હર મહાદેવ.